પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ગોરેગાંવ વિસ્તારના સંસ્કાર ધામને વિશે આપણે પંચદિવસીય પારાયણનો પ્રારંભ કર્યો છે. એમાં આજે આપણા માટે ત્રીજો દિવસ છે. પારાયણનો વિષય રાખવામાં આવ્યો છે શ્રી હરિગીતા સત્સંગી જીવન અંતર્ગત. જ્યારે આપણે ગીતાનું નામ સાંભળીએ ત્યારે આપણે મનની અંદર એટલું નક્કી કરવાનું કે આધ્યાત્મિક જગતની અંદર આપણને એમાં જ્ઞાન આપે છે. અને મેં પહેલે દિવસે પણ કહ્યું હતું કે ઋતે જ્ઞાનાત ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી. અને એટલા જ માટે થઈને અયોધ્યાને વિશે ભક્તિ માતાને પોતાને નવમીના દિવસે તાવ આવ્યો અને એના કારણે કરીને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની સેવામાં જોડાયા છે. ત્યારે ભક્તિ માતાને પોતાને ભગવાન સ્વામિનારાયણનો અનુભવ થયો કે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આપણે જાણીએ છીએ કે ગોકુળ વૃંદાવનની અંદર પણ નંદને યશોદાને ત્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે રહેતા હતા. અને એવા સમયની અંદર પણ યશોદાને ઘણી વખત એવું થતું કે આ તો મારો લાલ છે, આ તો મારું બાળક છે. પરંતુ ભગવાન અને ભગવાનના સંત જ્યારે આપણને એવું કે ઐશ્વર્ય બતાવે ત્યારે આપણને આપણા જીવનની અંદર મનુષ્યની પ્રકૃતિ છે એટલે આપણને ભગવાનપણાની ભાવના થોડીક જાગે. ભાગવતની અંદર શરૂઆતમાં દસમ સ્કંદની અંદર એ વર્ણન કરવામાં આવ્યું છે. યમુનાના ધરાની અંદર પોતાના મિત્રોની સાથે બાલપ્રભુ કૃષ્ણ ભગવાન પોતે ગયા છે. ભગવાન એક મનુષ્ય ચરિત્ર કરે છે તો એ યમુનાના ધરાની અંદર સુકાઈ ગયેલી પીળી માટી એટલે ભગવાને વિચાર કર્યો કે જે માટીનો મારે યુગો સુધી મહિમા પ્રવર્તાવો છે એ માટીને માત્ર હું મારા ચરણારવિંદ વડે કરીને એને પવિત્ર કરું એટલું નહીં, પણ એ માટીને હાથમાં લઈને બાલપ્રભુ કૃષ્ણ ભગવાને પોતે પોતાના મોઢામાં મૂકીને ખાવાનું ચાલુ કર્યું. ત્યારે એના મિત્રો બધા હતા. એને મિત્રો એ ધીરે એને કહ્યું રે કાના, માટી ના ખવાય. આપણા ઘરની અંદર દહીં, દૂધ ને માખણની રેલમ છેલ ઉઠતી હોય અને તમે માટી ખાઓ છો. અને ત્યારે એક ઉતાવળીયો મિત્ર હતો એ દોડતો દોડતો યશોદાજીની પાસે જાય છે ને કે માં, કે તમારા કાનાએ આજ તો યમુનાના ધરાની અંદર માટી ખાધી. કોઈ મહિલાના બાળક માટે કોઈ વ્યક્તિ આવી ફરિયાદ કરે ત્યારે એક સામાન્યમાં સામાન્ય ઘર હોય તો પણ ભૂખ લાગે તો એક સિંગચણા મમરા કે નાનું મોટું બીજું કઈ ટાઢો રોટલો આપણે ખાઈ લઈએ, પણ ભૂખ લાગે ત્યારે કે માટી થોડી કોઈ ખાય. આવી વાત કરી એટલે યશોદાજીને મનની અંદર લાગી આવ્યું કે આવું કેવું. અને ત્યાં તો કૃષ્ણ ભગવાન બધાના નંદ અને સુનંદ અને ઉપનંદ અને બધા મિત્રોની સાથે એ ચાલતા 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 યશોદા ભુવનની વિશે આવે છે. ને ત્યારે યશોદાજી પોતે કૃષ્ણ ભગવાનનો એક કાન પકડીને એમ કહે છે કે હે કાના, આ લોકો બધા એમ કહે છે કે તે માટી ખાધી છે. અરે ત્યારે તે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાન, જેને આપણે 5000 વર્ષ થયા
સમગ્ર હિન્દુ સનાતન ધર્મ ભગવાન તરીકે આપણે માનીએ છીએ. કલ્પના કરો તમે 16,108 રાણીઓના પતિ હતા. એક રાણી થકી 10 દીકરાઓના જન્મ થયા હતા. આવી પ્રકારનું ચરિત્ર જ્યારે આપણે સાંભળીએ ત્યારે પણ આપણને મનમાં એમ નથી થતું કે નોય આ મનુષ્ય, આ ભગવાન છે. એવો ભગવાનપણાનો જે અંતરની અંદર દ્રઢાવ ભગવાનના લોકની અંદર આવે ત્યારે આપણી ભેગા ભળી જાય ત્યારે આપણા જેવી જ પ્રવૃત્તિ કરે. અને તેવા સમયની અંદર કૃષ્ણ ભગવાન પોતે ત્યાં આવ્યા અને યશોદાએ ધીરે એને ગાલ ઉપર ટપલી મારીને કહ્યું કે તે માટી ખાધી છે. કૃષ્ણ ભગવાન પહેલામાં પહેલું ખોટું બોલે છે. ભાગવતના શરૂઆતના આખ્યાનની અંદર આ કહેવામાં આવ્યું છે કે નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિના. હે માતા, મેં માટી ખાધી નથી. આ બધા જ મારા ઉપર મિથ્યારોપણ નાખે છે. આટલું તો ભગવાન પોતે માતાની પાસે કહી દે છે, પણ પછીના ચરણની અંદર પોતે માતા પાસે બહુ મહેનત ન કરવી પડે અને સાચી વાત જણાવી દેવી જોઈએ. એટલા માટે થઈને એમણે એમ કહ્યું, યદિ સત્ય ગિરસ્તરહી સમક્ષમ પશ્ય મે મુખમ. તમને આ બધાની વાણી જો વાલી લાગતી હોય તો આર્યું મારું મોઢું જોઈ લો. આપણે જાંબુડા ખાધા હોય અને પછી આપણને કોઈ પૂછે કે તમે જાંબુડા ખાધા? ના, આપણે ના પાડીએ, પણ આપણા જીભ અને દાંત અને હોઠ બધા જ કલરથી બરાબર ભરભૂત થઈ ગયા હોય એ ચાડી ખાધા વગર રહે નહીં. 135 નો મસાલો ખાતો ખાતો આવ્યો ને સંતોન જોઈને થૂકી નાખે ને તોય ખબર પડી જાય કે આને આ ખાધો જ લાગે છે. ભગવાને આ પીળી માટી ખાધી અને એ પીળી માટીનો રંગ ત્યાં જીભ ઉપર બરાબર લાગી ગયેલો હતો ને ત્યારે કૃષ્ણ ભગવાને આમ પોતાનું મુખારવિંદ મોટું કર્યું અને મોટું કરતાની સાથની અંદર યશોદાજીને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તે વખતના જમાનાની અંદર આપણે જે યોનિમાં હશું ને એ સાથે આપણે ભગવાનના મુખની અંદર આખું બ્રહ્માંડ એટલે માત્ર ને માત્ર મનુષ્ય નહીં, નાના મોટા જીવ પ્રાણી માત્ર જે કંઈ ગણીએ છીએ બધા એક આટલા નાના એવા મુખારવિંદની અંદર દેખાયા. ત્યારે યશોદાને મનમાં એમ લાગ્યું કે આ તો કંઈક જુદું છે. મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવી, નરસિંહ રૂપ વાલે નવીની પજાવી. મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવી, નરસિંહ રૂપ વાલે નવું પજાવી. અરે ધાર્યું કરે ને કરાવે, અરે પ્રભુ પલમાં ચાઈસો કરે. સમર્થ શું ન કરે, અરે પ્રભુ પલમાં ચાઈસો કરે. ભગવાન ધારે બધું કરી શકે. તો એ ભગવાને માટી ખાધી, પણ પછી એમને થયું કે આ ભગવાન જે બ્રહ્માંડના દર્શન થયા એટલે એમ લાગ્યું કે અમારો લાલ તો બરાબર છે, પણ આ તો લીલા પુરુષોત્તમ ભગવાન પોતે સ્વયં છે. એ ક્યારેક આપણને આવું ઐશ્વર્ય બતાવે ને ત્યારે આપણને આપણા જીવનની અંદર આપણને ભગવાનપણાનો નિશ્ચય થતો હોય છે. હવે જયારે અહીંયા આગળ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે એને માંદગીની બિછાને રહેલા ભક્તિ માતાને પોતે એમણે અક્ષરધામ સહિત દર્શન કરાવ્યા ત્યારે ભક્તિ માતાને લાગ્યું કે આ મારો લાડલો દીકરો ઘનશ્યામ
માત્ર ને માત્ર મારે ત્યાં જન્મેલો દીકરો નથી, આ તો અનંત કોટી બ્રહ્માંડનો રાજાધિરાજ છે, સર્વ અવતારના અવતારી છે. અને કેટલા બધા ભક્તો, સંતો, બાય હરિભક્તો બધા જ એક હાથ જોડીને મહારાજની સેવામાં જોડાઈ ગયા છે. એટલે હે ઘનશ્યામ, તારે સેવા મારી ન કરવાની હોય, તું તો ભગવાન છો. અને ત્યારે બાલપ્રભુ ઘનશ્યામ પોતે ખૂબ પ્રેમથી માતાની સેવા કરે છે. આ એક આપણી સંસ્કૃતિ છે, એને બરાબર યાદ રાખવાની. ભગવાન આ લોકની અંદર આવ્યા છે તો પોતાના માતા પિતાની સેવા કરે જ છે, અને કરવી જ જોઈએ. તો આપણે તો મનુષ્ય છીએ, મનુષ્યને માતા પિતાને પોતાનો આધાર પોતાના દીકરા દીકરીનો હોય છે. એટલે એના માટે થઈને બાલપ્રભુ પોતે સેવા કરે છે. ને ત્યારે પ્રશ્ન પૂછે છે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની અંદર ભક્તિ માતા પોતે પ્રશ્ન પૂછે છે કે માયયા વિનિવૃત્તિ સ્યાત સર્વથેવ યથામ ભજ હરે સંસ્કૃતિ મૂલસ્ય તથા મામનુસાદિવો. માયયા, આ માયા છે ને વ્યક્તિના જીવનની અંદર જન્મ ને મરણના ચક્રાવામાં લઈ જાય છે. સહેજે સહેજે માયાની અંદરથી બહાર નીકળવું બહુ અઘરી બાબત છે. અને ત્યારે પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે આવી સંસ્કૃતિ રૂપ જે માયાને કેમ તરી શકાય? સ્વિમિંગ પુલમાં ભરેલા પાણીની અંદર આપણે ધીમે ધીમે પોતાની કળા વડે કરીને તરતા થઈ જઈએ તો એ પાણી સ્વિમિંગ પુલના પાણીમાં તરી શકાય. પણ એનો એ જ માણસ નર્મદાના 2 કિલોમીટર લાંબા પટની અંદર ગુગવતા પાણીની અંદર વચ્ચે પડે, એની તાકાત નથી કે નર્મદાના પાણીને તરી શકે. એ થોડા પાણીમાં છપછપિયા કરીને બહાર નીકળી જતા ફાવે. એમ સ્વામી કે સંસારની અંદર તમે તમારા વ્યવહારના નાના મોટા કામ કરો, એમાં કદાચ તમે પસાર થઈ જાઓ, પરંતુ એના દ્વારા આપણા અંતરની અંદર ઊંડે ઊંડે આપણને જે કઈ સ્નેહ પ્રીતિ થયેલી છે ને, અને સ્નેહને પ્રીતિરૂપી જે માયા છે, એ માયાની અંદરથી છૂટવું બહુ અઘરું છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 34ના વચનામૃતની અંદર બહુ અદભુત વાત કરી. મહારાજ કે અમે આખી સૃષ્ટિનું સર્જન કર્યું, પણ એ સર્જનની અંદર અમારે એક વખત દાખલો કરવો પડ્યો, પણ પછી અમારે દાખલો કરવો પડ્યો નથી. અનંત કોટી બ્રહ્માંડની વાત ચાલે છે, અને એમાં અમારે દાખલો કરવો પડતો નથી. અમે એવી એક કળ ચડાવી મૂકી છે કે જેના કારણે કરીને સંસાર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એ વાતને આપણને સમજાવીને કહે છે. કયું? તો મહારાજ એવું બોલ્યા કે અમે બધાના શરીરની અંદર હેતરૂપી માયા મૂકી છે. હેતરૂપી માયા. એકલી માયા તો બરાબર છે, પણ એની સાથે હેત હોય ને, અને હેતરૂપી માયા માણસના જીવનની અંદર જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રહે, એ તૂટે નહીં. અને ત્યારે આપણે ત્યાં એવું કહેવાય છે કે ભવસાગર તરવો હોય તો આવી રીતે આપણામાં પડેલી આપણને આપેલી ભગવાને જે હેતરૂપી માયા એને માંથી તરી જવું પડે. અને એને તરવા માટે થઈને આ લોકના કોઈ નાના મોટા વાહનો અથવા તો આ લોકના કોઈ નાના મોટા ઓળકા એ નથી, પરંતુ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે દેવી એષા ગુણમયી મમ માયા દુરત્તયા મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. જ્યારે મહાભારતના યુદ્ધ સમયની અંદર અર્જુન મહારાજને જે પ્રશ્ન થયો ને, ત્યારે તે વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન, મારી ત્રિગુણી માયા છે, બનાવનાર માયા ના બનાવનાર પોતે છે, અને એ માયાની અંદર આવેલો છે ને ફસાઈ જાય છે.
ભાગવતની અંદર બહુ સારો એક પ્રસંગ આવે છે. તમારા અહીંયા શહેરમાં તો સ્વચ્છતા બધી બહુ એટલે ખબર ના પડે, પણ ગામડાઓમાં જાઓ ત્યારે કોઈક જગ્યાએ તમે જોજો તો કરોળિયો હોય ને, કરોળિયો એનું રો મટીરિયલ કઈ એને આપણી જેમ સિમેન્ટ ને કોન્ક્રીટ ને લોખંડ ને કપચી ને રેતી ને ગ્રીટ ને એવું કઈ લાવવાનું નહીં એને મકાન બનાવવા માટે. એના મોઢાની અંદરથી તાર કાઢે, એક તાર કાઢીને આમ બરાબર જ્યાં લાકડું હોય ત્યાં આગળ ચોંટાડે, ત્યાંથી પાછો એ તાર ખેંચતો 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 તાર ઉપર જ ચાલે, એની જીભની લાળ ઉપર ચાલે અને ચાલતો ચાલતો આ બાજુના લાકડા ઉપર ચોંટાડે, ત્યાંથી વળી ક્રોસ મારીને આ બાજુ લઈ જાય, ત્યાંથી ક્રોસ મારીને આ બાજુ લઈ જાય, ત્યાંથી ક્રોસ મારીને આ બાજુ લાવે. કોઈ એક કરોળિયાનું ઝાડું જોયું હોય ને એને ખબર પડશે આમાં. તો એ વખતના સમયની અંદર એ કરોળિયો પોતાની મોઢામાંથી નીકળેલી લાળ વડે કરીને સર્જન કરેલું એનું ઘર. આપણા સંતો કહે છે કે એ ઘરની અંદર જ એ કરોળિયાનું મૃત્યુ થાય છે. એને કોઈ મારવા જતું નથી. હા, કદાચ ઘર સાફ કરવા માટે કદાચ મહિલા મંડળ હાવાણા લઈને મંડી પડે અને નાખે હેઠા, તો મારા વાળા એટલા ઉસ્તાદ હોય તો એના ઝાડામાંથી નીચે પડી જાય, પણ ઉપરથી એક એની લાળ લેતો લઈને આવે એટલે એ લાળે લાળે પાછો ચડી જાય. પણ કહેવાય છે કે એમ આ સત્સંગ સંસારની અંદર પણ દરેક વ્યક્તિ ભગવાન એમ કહે છે કે મેં જ મૂકી છે મારી ત્રિગુણી માયાને. એ ત્રિગુણી માયાને તમે તરો ને તો તમે ભગવાનના ભક્ત બનો. એક જગ્યાએ આની મારી આવી કથા ચાલતી હતી ને ત્યારે પછી બીજે દિવસે મારી પાસે એક ભાઈ આવ્યા. મને કે સ્વામી આ તરવાનું માયા મૂકી ન હોત તો એમનામ અમે સીધા તરી જ જાય ને, અમારે કઈ કરવું પડે પછી. પણ યાદ રાખજો, જો માયા છે ને એટલે જ આ તમારો સંસાર ચાલે છે. તમે સવારે ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠ કરી ટિફિન લઈને નીકળો છો, રાત્રે પાછા આવો છો, એ આખો દિવસ દોડાદોડી કરો છો, દીકરા દીકરી પરણાવા, મકાન બંગલા ફેક્ટરી જે કંઈ કરો છો ને એ બધું ભલે માયામાંથી સર્જન થયેલું થાય છે, પણ ભગવાન કે મેં કળ ચડાવી. માનો કે ભગવાને હેતરૂપી માયા મૂકી જ ન હોત તો જેને જેને ઘરે દીકરા થયા દીકરાને સામુ જ તમે ન જોવો. જોવો તમે દીકરો તમારી સામું ન જોવે, એકબીજાને ગણે જ નહીં, કઈ કોઈ જાણે સંબંધ જ નથી. પણ ભગવાન એવું કહે છે કે મેં હેતરૂપી માયા મૂકી છે ને એટલે એમાં તમને હેત થશે. તમારો દીકરાના લગ્ન થયા પછી એને ત્યાં બાળકનો જન્મ થયો. મોટા ભાગે આપણે એવું સાંભળ્યું છે કે બાળક વિશેષ કરીને નાનેથી મોટો થતો હોય તો કાં તો એના દાદીમાં જોડે અને કાં તો એના દાદા જોડે. બાપ તો ક્યાંય થેલી લઈને નીકળી ગયો હોય નોકરી કરવા, સાંજે પાછો આવે ત્યારે ઓલો ઘસઘસાટ હોઈ ગયો હોય, અને દાદાની સાથે એને એટલું બધું હેત થઈ જાય તો દાદાની જોડે સૂવે, દાદા ખાય ત્યારે ખાય, દાદા ચા પીવે ત્યારે પીવે. સંબંધ બંધાય છે. આ એક માયાનું એક ચક્કર ભગવાને મૂક્યું છે. એટલે ભગવાન કે અમે કળ ચડાવી છે માયા. હવે એક ભાઈનો પ્રશ્ન જે ચાલતો હતો ને એ કેવો હતો, મને કે સ્વામી માયા ન મૂકી હોત તો એમનામાં આપણે ઉભે રોડે દોડ્યા જ જઈને. આપણે નથી ઘણી વખત ભણ્યા હશું ત્યારે ખબર હશે, ઓલી કોથળા દોડ આવે, પછી લીંબુ ચમચા આવે, પછી ઓલી વિઘ્ન દોડ આવે, એટલે વાહડા બાંધ્યા હોય, કઈ 2.5 ફૂટ ઊંચા, કઈ 3 ફૂટ ઊંચા, આગળ જાઓ એટલે 1 ફૂટ ઊંચો આવે, વળી આગળ જાઓ તો 3.5 ફૂટ ઊંચો આવે. અને એ વિઘ્નની અંદર તમે દોડતા 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 બહાર નીકળી જાઓ ને તો તમારો નંબર આવે ને તમને મેડલ મળે. પણ પહેલે જ ગાયે 1 2 તો હેઠા ભૂડીંગડીને પડ્યા, નાક બાદ છોલાઈ જાય. એક વિઘ્ન દોડમાં, કોથળા દોડમાં તમે જુઓ તો આમાં 2 પગ નાખવાના છે અને કોથળો કેટલો પહોળો હોય છે, તોય આપણે એમાં કોઈ દી હાલેલા હોય નહીં. એટલે આપણને શું થાય, હાલતા 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 કોથળામાંથી 1 પગ આમથી આમને આમ ફગી જાય, પડી હેઠા. એમ સંસારની અંદર ભગવાન કે અમે મારી માયા મૂકી છે, પણ એ માયાની અંદરથી બહાર નીકળવા માટે
ગીતા આપણને કહે છે કે દેવી એશા ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યંતે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. આ શબ્દને આપણે આપણા સમયાંતરની અંદર, આપણા સમયની અંદર જે ભગવાન પ્રગટ હોય એ ભગવાન પ્રગટ માટે આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. તમને ખબર હશે કે લગ્નના માહોલ બરાબર જામ્યો હોય ત્યારે લગ્નની અંદર ગાણા ગાનારી કેટલીક મહિલાઓ બહુ સારું ગાતા હોય, શબ્દો બધા એકના એક હોય, પણ એ વરરાજાનું નામ જ બદલાવાનું હોય. જેના ગાડામાં જવાનું હોય, રમેશના ગાડામાં ગાણા ગાતા હતા ત્યાં રમેશનું નામ બોલવાનું, પછી ત્યાંથી છોડીને રાકેશના ગાડામાં જાય તો ત્યાં રાકેશ બોલવાનું. ગાણા બધે ગવાય છે, વ્યક્તિ બદલાય છે. એમ જીવનની અંદર, સંસારની અંદર જ્યારે પડ્યા છીએ ત્યારે એ માયા એ આપણા જીવનની અંદર આપણને 100% બંધનાત્મક બનાવે છે. અને એ બંધનાત્મક બનાવે છે એના માટે થઈને આપણને કૃષ્ણ ભગવાન એટલું જ કીધું કે મામ એવ પ્રપદ્યંતે, તું મારે શરણે આવ, હું જ્યાં તને મારી એ બધી જ માયા થકી મુકાવીશ. અને એટલા જ માટે ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં બળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં બળી. નહીં તો તારા વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં બળી. એટલે આપણને દેવાનંદ સ્વામી કહે છે કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. ભગવાનની ભક્તિ કરવા માટે એક સંતની જરૂર પડે છે. અને સંત કેવું કામ કરે છે, જેના ઘરની અંદર જેની માતા મૃત્યુ પામી છે, પરિવારના દીકરાને મોટો થવું હોય તો મા બાપ પિતાના આધારે કદાચ મોટો થશે, પણ જે માનો આધાર એને મળે અને એને જે સુખ અને શાંતિ પ્રાપ્ત થતી હોય એવી પિતાના આધારે નથી મળતી. એમાં ભારત વર્ષના ઇતિહાસની અંદર આપણને કહે છે કે સંત આપણને સમજાવીને કહે છે કે ભાઈ ભગવાન ભજો બસ. અને એ ભજનના કારણે કરીને આપણામાં પડેલી જે માયા છે ને એ માયા નીકળી જશે. અને માયા નીકળે એટલે આપણું અંતઃકરણ ચોખ્ખું થઈ જાય. અને અંતઃકરણ ચોખ્ખું થાય પછી આપણા જીવનની અંદર કાંઈ રહેતું નથી. પણ આપણે ત્યાં સંસારની અંદર લોકો જુદી જુદી રીતે માયાનું વર્ણન કરે છે, જુદી જુદી રીતે. પણ ભગવાન સ્વામિનારાયણ પોતે ગરડા પ્રથમ પ્રકરણના પહેલા જ વચનામૃતની અંદર આપણને કહે છે કે ભગવાનનું ભજન કરવામાં આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. પછી નોકરી હોય, ધંધો હોય, ખેતી હોય, નાના મોટા કામકાજ હોય, ભજન કરવામાં તો હું તમને બહુ સ્પષ્ટપણે કહું છું કે તમે તમારો સમય કાઢો જ છો ને. જેમ દાખલા તરીકે અડધો કલાક જમવા માટે કાઢો જ છો. અરે ગમે તેવી કટોકટી હોય તો પણ ટ્રેનમાં ટિકિટ લેતા ત્યાં ટ્રેનમાં બેઠા બેઠા ખાઈ લે, પણ જમવા માટે ટાઈમ કાઢો છો. હવે એ તો આપણે શરીરનું સંચાલન કરવું છે એટલા માટે થઈને આપણે કાઢીએ છીએ. પણ સ્વામી કે એના કરતા પણ બીજી વિચિત્ર વાત પૂછે. ડોક્ટર સ્વામી ઘણી વખત કહેતા કે આપણે બધા સવારના પોરમાં લેટ્રિન જવા જઈએ છીએ, એમાંય ટાઈમ કાઢીએ જ છે ને. જમવામાં તો પેટની અંદર પડશે એટલે આપણું પેટ ટાઢું થશે, આપણી ભૂખ મરી જશે. પણ જ્યારે શૌચ વિધિ કરવા જઈએ છીએ ત્યારે ઘણા બધાને તો ઘણો બધો સમય પસાર થતો હોય છે. અડધો કલાક, પોણો કલાક તો જાય છે.
આજે માણસનો એક મોટામાં મોટો બર્નિંગ પ્રોબ્લેમ અને પ્રશ્ન હોય તો એ કે અમારી પાસે ટાઈમ નથી. ટાઈમનું મેનેજમેન્ટ નથી કર્યું એટલે ટાઈમ નથી. બાકી ટાઈમ તમારો ક્યાં વપરાય છે એની કોઈ આપણે ગણતરી રાખતા નથી. અમારા બોચાસણની અંદર કાર્યકર્તાઓની શિબિર હતી ને શિબિરની અંદર છેલ્લે સંતે એક કાર્યકર્તાઓને કીધું કે તમે સવારે ઉઠો અને રાત્રે સુવો અને બીજે દિવસે સવારે ઉઠો ત્યાં સુધીમાં તમે જે જે કંઈ કામ કરતા હોય એ લખો અને એમાં કેટલો કેટલો સમય વાપરો છો એ લખો. હવે તમારું જ લખવાનું, બીજાનું કોકનું લખવાનું હોય તો આપણને ખબર ન હોય એ કેટલો ટાઈમ દાંતણમાં કાઢે છે, કેટલો ટાઈમ પછી દાઢી કરવામાં કાઢે છે, કેટલો ટાઈમ નાવામાં કાઢે છે. આપણને તો ખબર હોય જ. અને એના કારણે કરીને બધા ફટાફટ લખવા માંડ્યા. 10 મિનિટનો ટાઈમ આવ્યો, 10 મિનિટની અંદર ત્યાં કાર્ય કરતા સંતે કીધું લખાઈ ગયું કે લખાઈ ગયું. બધાએ ઊંચી આંગળી કરી. પણ લખવાનું કીધું તું એની સામે સમય લખવાનો હતો કે દાઢી કરવામાં 15 મિનિટ, બ્રશ કરવામાં 5 મિનિટ, નાવાની અંદર 10 મિનિટ, ચા પાણી નાસ્તામાં 15 મિનિટ, પેપર વાંચવામાં 15 મિનિટ, સમાચાર જોવામાં અડધો કલાક, તૈયાર થવામાં 15 મિનિટ. આ બધા સમય લખવાના હતા. બધા લખાય હતા લોકોએ, નહોતા લખ્યા નહીં એવું. બહુ મોટો વર્ગ હતો શિબિરની અંદર અને લખેલા હતા. અને ત્યારે તે વખતના સમયની અંદર સંતો એમ કીધું કે તમે જ લખ્યું 15 મિનિટ, અડધો કલાક જે લખ્યું નોકરીમાં તમે જે ત્યાં આગળ તમારી ઓફિસે જાઓ ત્યાં જે કામ કરો એમાં કેટલો ટાઈમ બગડ્યો છો એ બધો લખીને ગણીને ટોટલ કર્યું ને ત્યારે પછી બધાને પૂછવામાં આવ્યું તમે ટોટલ બોલો જોઈ. એટલે કેટલાક કે 33 કલાક, કેટલાક કે 35 કલાક. એટલે 24 કલાકનો દાડો 33 35 કાઢ્યા ક્યાંથી ત્યાં ખબર જ નથી. હો સમય મારો ને તમારો ક્યાં જતો રહેશે. આપણે એટલું નક્કી રાખવાનું. પૂજ્ય વિવેક સાગર સ્વામી એક બહુ મજાની વાત કરે છે કે તમે ઘરની અંદર હો અને તમને તે વખતે હાથ ઉપર કંઈક ગુમડું થયું હોય અને ગુમડું થયું હોય એટલે દુખે એટલે બરાબર આપણને ઊંઘ આવવા ના દે. એટલે તમારા ધર્મ પત્ની વિચાર કરે કે આપણે દવાખાને જવું છે કે ચાલશે કે ના હાલો ને જઈ આવીએ, રાતે હેરાન થવું એના કરતા. ડોક્ટરને દવાખાને ગયા, કમ્પાઉન્ડરને પાસે જઈને કીધું કે શું છે બોલો, કેસ કાઢવાનો છે કે બસ આ હાથે ગુમડું થયું છે ને બહુ દુખે છે. એટલે ગુમડાનો કેસ કાઢ્યો. ઓલો ડોક્ટરનો પટ્ટાવાળો કમ્પાઉન્ડર હતો એને ટેબલ ઉપર, ડોક્ટરના ટેબલ ઉપર કાગળ મૂકી આવ્યો. તમારો વારો આવ્યો એટલે તમને અંદર બોલાવ્યા એટલે પૂછ્યું કે તમને શું થયું છે? તો કે હાથ ઉપર ગુમડું થયું છે ને દુખે છે. સારું. ડોક્ટર થોડાક બહુ સારા સમજુ હતા એટલે દર્દીને પૂર્ણ સંતોષ આપી. ચાલો ટેબલ ઉપર સુઈ જજો. ટેબલ ઉપર સુવરાયા, કાનમાં થેસોસ્કોપ નાખીને એનું બીપી લીધું. પછી ક્યાં ક્યાં ગુમડું દુખે છે, કેટલું દુખે છે એ પણ દબાવી જોયું. આંખ બે આમ ધીરે ખોલાવી જોઈ, મોઢામાંથી જીભ બહાર કાઢીને બતાવી. હવે આમાં એને આને કાંઈ લેવા દેવાય, પણ દર્દીને આવું કરાવો ને તો એમ થાય સાહેબ હારા આવો, આ ડોક્ટર હારા, આપણું બહુ પૂરેપૂરું નિદાન કરે. અને તે વખતે ડોક્ટરે ધીરે રહીને એમની સાથે એમના પત્ની આવ્યા હતા. એમને કહ્યું કે ગુમડાનો દુખાવો તો છે જ, પણ અત્યારે તપાસ કરતા એમને હાર્ટ એટેકની દુખાવાની શરૂઆત થઈ છે. તો આ બેમાંથી કઈ દવા પહેલી કરું? એટલે તરત જ ઓલા એમના ઘરનાએ કીધું કે હાર્ટ એટેકની દુખાવાની શરૂઆત થઈ છે કે હા, અને આ શરૂઆત એક દિવાલ ઉપર થઈ છે, પણ ન કરે નારાયણ બીજી 3 દિવાલ ઉપર પણ આવે ને તો કદાચ કેસ ખલાસ પણ થઈ જાય. અને તરત જ એને ધર્મપત્ની કીધું કે ગુમડાનું ભલે પડ્યું, અત્યારે ગુમડાને રહેવા દો, પહેલા હાર્ટ એટેકની દવા કરો અને પછી ગુમડાને તો તમે ઘઉંની લોપરી બાંધશો ને 2 દાડામાં ફટલન ફૂટી જશે, નીકળી જશે ને હાઈ ક્લાસ થઈ જશે, ખબર નહીં પડે. આ સંસારના બધા જ કામ છે ને ગુમડા જેવા છે. તમે જે કંઈ લઈને બેઠા હોય ને એ ગુમડા જ જેવા. આત્યંતિક કલ્યાણ કરો, માયામાંથી મુક્તિ મેળવવા માટે ભગવત શરણાગતિ છે.
ભગવાનને શરણે જવું, ભગવાનની સ્મૃતિ કરવી, ભગવાનનું ભજન કરવું એ આપણે કરવાનું છે. અને ઘણી જગ્યાએ અમે ફરીએ ને પૂછીએ કે તમારા ઘરમાં મંદિરમાં દીવો બત્તી થાય ને? હિન્દુ છીએ કે. મેં કીધું એ બરાબર, પણ તમે કરો કે ના ના, એ તો બધું ઘરના કરે. પછી એકાદશી કરો તો કે હા હા એકાદશી થાય. કે કોણ કરે? કે એ ઘરના કરે. તમે તો કે મારે તો રોટલા વાળી. આટલી નાની નાની બાબત આપણે આપણા જીવનની અંદર કરી શકતા નથી. એ એટલી કેટલી આપણા જીવનની અંદર પાયમાલી છે. તમે જુઓ 3 દાડાનો એ જંગલની અંદર રખડતો સિંહ ભૂખ્યો થયો હોય ને, આમ બોકાહા નાખતો હોય, પણ જ્યાં સુધી એને એનો ખોરાક ના મળે ને ત્યાં સુધી આટલું મોટું સરસ મજાનું લીલું હરિયાળું ઘાસ ઊભું હોય ને તો તોડી તોડીને ખાવા ના માંડે. હો, મારો ખોરાક આ જ છે. એમ જીવનની અંદર આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે ઘરની અંદર બધાએ ભગવાન ભજવાના છે. આમાં જે ભજે ને એને જ લાભ થાય. એક વાત બહુ વાસ્તવિક છે અને એને સમજવી જરૂરી છે. એટલે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે કે હે માતા, આ માયાની અંદરથી મુક્તિ મેળવવી હોય તો એના માટે કહેવાય છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માત્મ્ય યુક્ત એવા જે એકાંતિક સંતો, એ સંતના સમાગમે કરીને માયામાંથી આપણને મુક્તિ અપાવશે. બહુ સીધું દ્રષ્ટાંત. તમે ઓફિસથી ઘરે આવ્યા અને તમારા છોકરાનો છોકરો તમારા ખોળામાં આવીને બેઠો, તમને પણ તમારું એક ભગવાને સર્જેલી માયાનું હેત છે એટલે તમે એને રમાડો છો. તમારા ખીચામાંથી પેન લઈ લે છે, તમારા ચશ્મા લઈ લે છે, એ કદાચ પહેરતો પણ હશે. આવું બધું ખેલ કરે ને તો તમને એમાં કંટાળો ન આવે. પણ એ બેઠા બેઠા થોડી વારની અંદર થોડોક પેશાબ કરી જાય અને ત્યાં થોડી વારમાં સંડાસ કરી જાય અને પછી તમને એટલું બધું બાળક ઉપર હેત હતું પણ તરત જ આપણે એનું ભોગ લે જા તારી મા પાસે હાલતો હાલતો ધક્કો મારે ત્યાં જાય, ત્યાં કપડાં કાઢી નાખે. પછી આ તો અત્યારે બધા ચિનાઈ માટીના ટબ આવ્યા. પહેલા તો તગારામાં જ નવરાવતા. લાઈફ સાબુ હોય ને છોકરા નવરાવીને તૈયાર કરી, માથામાં તેલ નાખી, બાબરી ઓળી, કપાળમાં ચાંદલો કરી, આંખમાં મસ આંજી અને એકાદી મસનો કાળો ચાંદલો અહીં કરે, ટી શર્ટ ને ચડ્ડી પહેરાવી અને પછી ધીરે રહીને આમ કે જા દાદા ભાઈ. તો દાદા કે આવી જા આવી જા આવી જા આવી જા. હમણાં ધક્કો માર્યો તો ને હવે આવી જા. બાળકને સાફ માતા કરશે. એ મારા ને તમારા જીવનની અંદર સંત આપણને સાચી વાત સમજાવશે. સંત વિના રે સાચી કોણ કહે, અને સારા સુખની એ વાત દયા રહી છે જેના દિલમાં, અને નથી ઘટમાં એ ઘાટ સંત વિના રે સાચી કોણ કહે. આપણે ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ કહ્યું છે જ્યારે આપણને સંત મળે ને ત્યારે આપણા બધી જ પ્રકારના મનોકામના પૂર્ણ થાય. લખ્યું રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ તુલસી શોધી લે, સંગત સંત કી રામ જીનો કે પાસ. અંતરની અંદર પરમાત્માની સાથેની આપણે એકતા લગાવી છે ત્યારે આપણને કહે છે કે સંત દ્વારા જ આપણને ભગવાનની પ્રાપ્તિ થશે. અને સંત માટે એટલો જબરજસ્ત શાસ્ત્રોની અંદર મહિમા લખાયો છે. જીરે સંત સદા શીતળ રહે, જીરે સંત સદા શીતળ રહે. અરે ક્યારે નાતા પેરે, ક્યારે નાતા પેરે
કામ ક્રોધની જાળ અરે લોભતજી હરીને ભજે એવા સંતાને રે એવા સંતાને રે કીચા કનક સમાન દુર્લભ દર્શન સંતના જીરે સંત સદા શીતળ રહે, ક્યારેય ના તપે. કામ ક્રોધ લોભના એ પ્રકરણની અંદર ક્યાંય લેવાય ના જાય. તો એવા સંતની વાત બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ કહે છે કે માયામાંથી મુક્તિ મેળવવા માટે એવા સંતની જરૂર પડે. અને એ એટલા માટે આપણને અહીંયા આગળ કહે છે કે માયા એટલે ભગવાનનું ભજન કરવામાં આડું આવે એ માયા. આ મુંબઈનો જ બનેલો પ્રસંગ છે. મારા ખ્યાલ મુજબ 1968 કે 69ની વાત છે. બાપા દાદર મંદિરમાં વિરાજમાન હતા અને સ્વામીને યોગીજી મહારાજની પ્રકૃતિ એવી હતી કે દર એકાદશીએ ત્રીજા ભોયવાડાની અંદર જે વડતાલ તાબાનું મંદિર છે, શિખરવદ મંદિર કહેવાય, એટલે ત્યાં આગળ બાપા હંમેશા દર્શન કરવા જતા. અને ત્યારે 5-7 ગાડીઓ લઈને જ નીકળે. 2-3 ગાડીમાં હરિભક્તો હોય, 2-3 ગાડીમાં સંતો હોય. અને બાપાએ ત્યાં આગળ કોઈ સંતને કહ્યું હશે કે તમે આટલા આટલા હરિભક્તોને ફોન કરીને કહો કે તમે ગાડી લઈને આવી જાઓ, અથવા તો ડ્રાઈવરને મોકલો. 4-5 જગ્યાએ ફોન કર્યા. એમાંથી 4-5 જણાએ કહ્યું ભલે અમારી ગાડી આવશે. પણ એક ભાઈને ફોન ગયો અને એને કીધું કે બાપા આજે ત્રીજા ભોયવાડાની અંદર મંદિરે દર્શન કરવા જવાના છે, એટલે તમારી ગાડી મગાવી છે. તો એણે શું કર્યું કે સ્વામી ગાડીમાં ગઈકાલનું પંચર પડ્યું છે ને, એટલે કંઈ અહીંયા કંઈ અત્યારે કોઈ રિપેર કરે એવો છે નહીં, એટલે તમે કોઈક બીજાને કહી દો. અને ત્યારે યોગીજી મહારાજને આ વાતની ખબર પડી. બાપા કે એને તાત્કાલિક કદાચ બહાર જવાનું થાય તો પંચર કરાવે કે ન કરાવે. પંચર જેવી નાની બાબતની અંદર કે સંતોને તો દર એકાદશીએ માગતા જ હોય છે ને, આપણને કહેતા જ હોય છે. તો આપણે ક્યાં સુધી આપણે આપ કરવું? આવું જયારે બોલ્યા ને ત્યારે બાપા બોલ્યા કે એ માયા આડી આવી, પંચર રૂપી માયા આડી આવી. આજે તમારે ત્યાં આખા સત્સંગની અંદર અમે વિચરણ કરીએ છીએ. આ તો અત્યારે સંસ્થા તરફથી ગાડીની સગવડતા છે. બાકી તમે બધા હરિભક્તો અમને લઈ જાઓ છો, મૂકી જાઓ છો, લેવા આવો છો, કેટલું બધું કરો છો. અહીંના કાર્યકર તો મને કહેતા મને કે અહીંથી જ ગાડી આવશે લેવા, એ તમને મૂકી જશે, વળી પાછા તમને પાછા મંદિરે મૂકી જશે, વળી પાછા આવશે. આડું આવરણ આવીને ભગવાન અને સંતને રાજી કરવામાં આડું આવે ને, એ આપણા માટે માયા છે. અને એ માયાને તળવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણની પાસે ડાંગરવાના જતન ભોયબાને ઉત્તર ગુજરાતની મહિલાઓએ ફાગણ સુધી પૂનમના દિવસે ભગવાન સ્વામિનારાયણની પાસે ભગવાનના સ્વરૂપની અંદર એમણે માગણી કરી. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એહ માયા મોને ન વ્યાપે. ભગવાનની પાસે પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ મહા બળવંત માયા છે. મોટા મોટા જોગીઓને પોતાના જીવનની અંદર માયાની ઝપટમાં લઈ લીધા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે જનો કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યો રાક, માને તો ફજેતી કીધી રે. મોટા મોટાને જીવનની અંદર લાજ ગઈ. ગયા હતા પોતાના જીવનની અંદર આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ જવા માટે, પણ
માયા ત્યાં આગળ ભલભલાને પસાડે છે. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ સૌભરી કેટલા મોટા જબરજસ્ત દિશાઓના જીતનાર કહેવાય. અને એ યમુનાના ધરાની અંદર આ કિનારેથી ક્યારેક આ કિનારે આવે ત્યારે ત્યાં એક કેવટ રાજ નામનો એક નાવિક હતો ને એક નાવિકના નાવડામાં જ બેસે. આ કિનારેથી આ બાજુના કિનારે જ્યારે કેવટ રાજના નાવડામાં બેસીને આવ્યા, પરાશર પોતે પોતાનું કામ પૂર્ણ કરીને પાછા આવે છે ને જ્યારે સામે કિનારે જવું છે ત્યારે કેવટ રાજને ત્યાં આગળ એક મત્સ્યગંધા નામની એક દીકરી હતી અને એના પિતા કેવટરાજ કંઈક કામથી બહાર ગયેલા. એટલે ઋષિ પરાશરે કહ્યું કે તારા પિતા નથી? તો કે ના. તો કે તને નાવડું ચલાવતા આવડે? તો કે આવડે, અમે તો નાના હોય ત્યારથી જ્યારે બધી ક્રિયા અમે શીખી ગયેલા હોય. તો કે ચાલ મને સામે કિનારે મૂકી જા. આ પ્રમાણે વાર્તાલાપ થયો. મત્સ્યગંધાને મનમાં તો થતું હતું કે એકલા ઋષિરાજ છે ને એકલી હું છું. અને આવા સમયની અંદર આ કિનારેથી સામે કિનારે મારે મૂકવા જવાનું, પણ મારા બાપનો નાતો એટલો બધો ગુરુ સાથેનો છે ને, એટલે કાંઈ નહીં, હું નીચું જોઈને મારી રીતે હલેસા મારતી જઈશ અને ત્યાં હું એને સામે ઉતારીશ. અને આ પ્રમાણે નૌકા ચાલતી 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 જાય છે. અને યમુનાના ધરાની અંદર અધવચ્ચે આવીને ઊભી આવે છે ને ત્યારે પરાશરે ધીરે રહીને ઓલી મત્સ્યગંધાને કીધું કે કેમ તું ઊંધું ઘાલીને તો એક ધારું તું સલ્લેસા મારા કરે? આપણે બે જ જણા છીએ, વાતો કર. એક વાત કરવાની શરૂઆત થઈ ને વાતમાંથી ધીરે કરતા 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 પરાશર ઋષિ પોતે પોતાના જીવનની અંદર એ કામાદિક દોષ રૂપી માયાની અંદર એવા ઝપટાઈ ગયા અને એણે તરત જ માગું મૂક્યું કે હે મત્સ્યગંધા, અત્યારે આપણા બે સિવાય આ હોડકાની અંદર કોઈ નથી, માટે તું મારો અંગ સંગ કર. અને એકદમ મત્સ્યગંધા શર્મિંદી બની ગઈ અને એણે કહ્યું કે આપણે બે એક હોડકામાં છીએ, પણ આજુબાજુ કેટલા હોડકાઓ ચાલે છે, એમાં બેઠેલા લોકો આપણને જોવે ને તો મારી તો આખી જિંદગી બરબાદ થઈ જાય. અને ત્યારે તે વખતે પરાશરે કીધું કે મને ને તને કોઈ જોઈ ન શકે એવું કરી દઉં તો? હવે એ વખતે કઈ એવા પ્લાસ્ટિક નહોતા, પણ આમ પોતાની પાસે જે કંઈ ઐશ્વર્ય હતું ને ઐશ્વર્યના કારણે કરીને બપોરના 11:30 વાગ્યો. સવાર પડે ને દી ઉગે ને ત્યારે મેઘરવો વરસે, ચાકળ પડે તો 2 ફૂટ દૂર ન દેખાય. આવા ધૂમ તડકાની અંદર પરાશરે પોતાની શક્તિ વળી કરીને ત્યાં આગળ તે વખતના સમયની અંદર એને ઘોર અંધકાર કરી દીધું. અને પછી ધીરે રહીને પરાશરે કીધું કે બોલ, હવે તને કોઈ જોશે? શર્મિંદી બની અને પરાશર ઋષિ એમની સાથે અંગ સંગ કરે છે. કિનારો આવ્યો એટલે ધીરે રહીને પરાશરને પણ મનમાં પશ્ચાતાપ થયો કે અમે ખોટું કર્યું છે. એની સાથે સાથે મત્સ્યગંધાને મનમાં એમ થયું કે હવે મારા તો લગ્ન નથી થયા, કુંવારે કોઈ મારા દીકરાનો જન્મ થાય તો હું સમાજમાં શું વાત કરીશ? અત્યારે તો બધું ચાલે છે, પણ પહેલાના સમયમાં તો આટલી બધી જબરજસ્ત બીક હતી. અરે ત્યારે પરાશરે એને આશીર્વાદ આપીને કહ્યું કે જા, ભલે તારે ત્યાં કુંવારે દીકરાનો જન્મ થાય, પણ તારી નામના તો દિન દિન પ્રત્યે વધતી રહેશે, તારી નામના ઘટશે નહીં. આકાશની અંદર સૂર્યને ઢાંકી દેવાની તાકાત હતી, પણ સામે બેઠેલી એક મત્સ્યગંધા જેવી મત્સ્યગંધા સ્ત્રી, જેના શરીરમાંથી માછલાની દુર્ગંધ આવતી. આ માછીમાર કેવટરાજ માછલા મારતો હતો, એમાંથી એક માછલી પકડીને લઈને આવે છે અને એને ચીરે છે ને એની અંદરથી આ દીકરી જન્મી. માછલી નહીં, દીકરી જન્મી. એને પાત્રની અંદર કાંઈ હતું નહીં. ત્યારે એને કીધું કે ભગવાનને દેવું હશે તો ગમે કરી દીધું, એટલે હવેથી મારી આ દીકરી. અને એ પ્રમાણે એ મત્સ્યગંધા જેવી આટલી દુર્ગંધ મારનારી દીકરીની સાથે પરાશરે અંગ સંગ કર્યો. માયા ઝપટમાં લે ને ત્યારે ભલ ભલાને ભૂકા કાઢી નાખ્યો.
બહુ સીધું દ્રષ્ટાંત છે. તમારી આંગળી પકડીને છોકરો તમારી જોડે ચાલતો હોય અને અજાણી શેરીમાં તમે ગયા ને અને ત્યાં કૂતરા તમારે ભણવાનું ચાલુ કરે તો છોકરો તો નાનો છે એટલે એને બીક લાગવાની. એટલે બીક લાગે એટલે તરત તમારું કાંડું પકડીને તમને કે તેડી લો મને. અને છોકરાને તમે તેડી લો ને તેડી તમે જોજો, યાદ રાખજો, ગ્રસ્ત માત્ર છોકરાને તેડો ને એટલે એનું મોઢું પાછળ જ હોય. બને ત્યાં સુધી તમારી સામે ક્યારેક જોશે, બાકી એનું મોઢું પાછળ હોય. અને ઓલા છોકરાને તેડ્યો અને કૂતરું ભસતું હતું અને ત્યારે તે વખતે ઓલા છોકરાએ ઠીયો બતાવ્યો કે લે હવે. એ બાપે એની આંગળી પકડી લીધી ને બાપે એને લઈને તેડી લીધો અને પછી કૂતરું ભલે ને બહવું હોય તો બહે. એમ ભગવાનને શરણે લઈ જનારા પરમ એકાંતિક સત્પુરુષ એ આપણને જ્યારે શરણે લઈ જાય ને પછી કોઈની તાકાત નથી કે એ માયા મને ને તમને, મારા ને તમારા જીવનની અંદર આપણને દુઃખી કરી શકે. પણ આડું આવીને આવરણ કરે ને એને માયા કહી છે. બલિરાજાના રાજ્યની અંદર જુઓ, એ પોતે અસુર કુળની અંદર પ્રગટેલા હતા અને દેવોના કહેવાથી વામન ભગવાન પોતે ત્યાં આગળ ભિક્ષા માગવા ગયા. મારે 3 ડગલા પૃથ્વી જોઈએ, થોડી વાર બેસો, અમારા બ્રાહ્મણો આવે એટલે તમને આપશે. મારે ઉતાવળ છે, તમારે દેવી હોય તો તમે કહો કે કર્મકાંડ નહીં, વિધિ મને આવડે છે, એમ કરીને બેઠા. અને ત્યારે શુક્રાચાર્ય એ અસુરોના ગુરુ કહેવાય અને બલિરાજાને કે જોજે હો, આ તારી પાસે લેવા આવ્યો છે ને એ તને 3 ફૂટનો દેખાય છે પણ આખું વિશ્વ લઈ લેશે તારી પાસેથી. કે લઈ લે તો લઈ લે, ભગવાનો લેવા તો એમાં વાંધો શું છે. ગુરુએ ના પાડી છતાંય ત્યાં ઓલી પાણીની જારીની અંદરથી અંજલિ કરી અને સંકલ્પ કરવા માટે પાણી કાઢે છે. તો પાણીની અંદર એના ગુરુ શુક્રાચાર્ય પાણીનો પોરો બની ગયા, જીવડું. એક એક કાણા ઉપર એવું બરાબર એર ટાઈટ થઈ ગયું ને એક ટીપું પાણી પડે નહીં નીચે. અને તે વખતના સમયની અંદર બલિરાજાને મનમાં એમ કે આમાં ચોખા ને જવ ને તલ ને બધું નાખેલું છે એટલે કદાચ કાણા પૂરાઈ ગયા હોય. એટલે દર્ભની સળી લીધી, સળી લઈને ત્યાં આમ ગદો માર્યો તો એના ગુરુ લપાઈને બીજું રૂપ બનીને બેઠા હતા ને અને બેઠેલા ગુરુની આંખ ફૂટી. અને આંખ ફૂટી તોય તે પોતે એમ ત્યાં પાછા વળતા નથી કે હજુ પણ વાંથી હું પાછો વળું આને દાન કરવો તો કરવા દો. અને ત્યારે તે વખતના સમયની અંદર બલિરાજાએ 3 ડગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કર્યો. 2 ડગલામાં બધું લઈ લીધું. 3જા ડગલાની અંદર ગાવે તો કે આવ બસ, પિંડેશો બ્રહ્માંડ, મારું શરીર, આ મારું શરીર બ્રહ્માંડ તુલ્ય છે. આની અંદર 999 નાડીઓ છે. સૂર્ય ને ચંદ્ર, ઈંડા ને પિંગલા નામની નાડી અંદર રહે છે. આ બધી વાત કરી એટલે તો એના માથા પર પગ મૂક્યો અને 3જા પાતાળની અંદર બલિરાજાને મૂકી દે છે. ભગવાન બલિરાજાની ઉપર કહે છે કે બલિ માગ માગ માગ. શુક્રાચાર્યની આંખ ગઈ તોય પણ પોતે પોતાના જીવનની અંદર ભગવાનને આપવામાં આડા આવ્યા. આ માયા નથી. ઘણી વખત અમે ગામડે જઈએ ત્યારે પૂછી તમે કેમ, કે સ્વામી હમણાં કે ગુરુ બહુ નડે છે. કે એટલે કોકને શનિ નડે, કોકને શુક્ર નડે, કોકને મંગળ નડે, પણ કોકને ગુરુય નડતા હોય. ઘડીએ ઘડીએ ઉઘરાણી આવીને ઉભા રહે તો ગુરુ જ નડે ને બીજું નડે હું. તે એક જણાને કીધું કે તને શું નડે, કે મને હવે હોની નડે છે. કે કારણ કે ઉછીના પૈસા લઈને હોનાની વીટી શનિની બનાવી છે. હવે જ્યાં સુધી પૂરા ન કરું ત્યાંથી ઉઘરાણી જ કર કરે છે. તે એનું એ થઈને પૂરો છે. મારે તમને એ કહેવું છે કે તમે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણને આશરે બેઠા ને કોઈની તાકાત નથી કે તમને કોઈ નડી શકે. કાળ, કર્મ, માયા, યમ, દૂત કોઈની તાકાત નથી. નક્કી જ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું કે રાજાનો દીકરો હોય ને એનાથી કોઈથી મારી શકાય. રાજાનો દીકરો કે આપણે ફેરી દઈ દઈએ, 5 જણા ભેગા થઈને મારવા જાય તો ન મારી શકે. રાજાનો છોકરો છે. એમ આપણે પુરુષોત્તમ નારાયણના છીએ. ભલે આ લોકની દ્રષ્ટિએ તમારી પાછળ તમારા પિતાનું નામ આવતું હોય, તમારા પિતાની પાછળ તમારા દાદાનું નામ આવતું હોય, તમારી પાછળ તમારા દીકરા દીકરીનું નામ આવતું હોય, એનો વાંધો નહીં, દેહના સંબંધ છે.
પણ આત્મ સંબંધની અંદર જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે જીવનની અંદર એક વાત નક્કી રાખવાની કે ભગવાન અને સંત જ્યારે મળે છે ત્યારે આપણું જરૂર માયામાંથી આપણે તરી જઈએ છીએ, પણ એને તારવા માટે તેને સંતની જરૂર પડે છે. અને એ સંત એટલે આપણા વર્તમાન કાળે આપણે બધાએ મુંબઈની અંદર રહેનારા હરિભક્તોએ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો, એમાં વિશેષ કરીને તો પ્રમુખ સ્વામી મહારાજનો બહુ લાભ લીધો છે. અને એ પ્રમુખ સ્વામી મહારાજે આજે આપણને બધાને કેટલાને નિર્ભય કરી દીધા છે. કોઈને બીક નથી, ગમે તે કરે ને. મારા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરી છે. યમપુરીના યમદૂતો આવ્યા હોય ને તો એને ભાગવું પડે. આ પરિસ્થિતિ આપણને ભગવાન અને સંતે આપણને આપી છે. આપણે કોઈથી બીવાનું નથી, પણ આપણે એટલું યાદ રાખવાનું કે માયાથી તો બીતા રહેવું જ પડશે. માયા છે ને એ ગમે ત્યારે આપણને ગળી જાય ને લઈ જાય એની ખબર પડતી નથી. એટલે હેતરૂપી માયા એ બહુ વિચિત્ર છે. એ હેતરૂપી માયાની અંદર આપણે ઝપટાઈ ગયા તો પછી કાંઈ જ આપણને બીજું યાદ નહીં આવે. અને એટલા જ માટે આપણને કહે છે કે આપણી અંતકાળે જેવી મતિ હોય ને એવી જ ગતિ આપણી થાય. આપણે આખી જિંદગી સુધી આ હેતરૂપી માયામાં જ ફસાયા હોય તો આપણી અંતકાળે એ જ ગતિ થાય. અને જો મહાભારતના યુદ્ધની અંદર પાંડવો અને કૌરવો, એટલે પાંડુના 5 પુત્ર, કૌરવના 100 અને ધૃતરાષ્ટ્રના 100 પુત્ર, એ કૌરવો કહેવાય, પણ બંને કાકા બાપાના ભાઈઓ થાય. વાસ્તવિક હસ્તિનાપુરના રાજાનો રાજ્ય તરીકેનો અધિકાર તો પાંડુનો હતો, પણ પાંડુની તબિયતના કારણે કરીને જંગલની અંદર ગયા અને ત્યાં આગળ માદ્રી અને ત્યાં એમના પત્ની બંને સાથે હતા. અને તે વખતના સમયની અંદર એનું મૃત્યુ થયું. ત્યારે આ બાજુ દુર્યોધન એ પોતે કબજે કરીને બેઠો હતો અને કેટલો બધો અંતરની અંદર ઘમંડ અને અહમ અને મમત્વ કે મારું માયા. મહારાજે છેલ્લા પ્રકરણના 39ના વચનામૃતની અંદર કહ્યું, મહારાજ કે હું અને મારું એ માયા. આ માયા છે ને બહુ વિચિત્ર છે. આ ઘણી વખત બસમાં ઝઘડો શેનો થાય? આપણે થેલી મૂકી દીધી હોય બારીમાંથી, આપણે જઈએ ત્યાં તો કોક બેહી ગયો હોય, ઊભો થા ઊભો થા, આ થેલી તાર દેખાતી નથી નીચે છે, અમે કે કોક મૂક્યું છે તે ના, ઊભો અહીં બારી પાસે આપણે જ બેવાનું છે. ઓલો કે હું ન થવું, બેઠો એ બેઠો આવે, જેઠો બેઠો ન ઉઠે, આવે ના ઉઠે તો મારામારી. એટલે મૂકીને અહીં બેહે તોય તે તમારે અહીંથી વલસાડ એક ટાઈમે ઉતરવાનો છે ને વચ્ચે બેહે તોય એ ટાઈમે ઉતરવાનો છે. આ અહમ અને મમત્વ છે ને આપણા જીવનની અંદર આપણને ક્યાં લઈ જાય. યોગી બાબા બહુ સારું દ્રષ્ટાંત આપતા. એક ગામમાં કંદોઈ હતો ને, સારામાં સારા ગાંઠિયા અને ભજીયા પાડે ને એક જ જારો, એને માળું એટલું કમાણો. 2 દીકરાને અલગ અલગ મકાન, સરસ મજાના દાગીના, પરણાવી દીધા, બધું થઈ ગયું. હવે ભાગ તો બધા પડી ગયા હતા, પણ કંદોઈ મૃત્યુ પામ્યો. એટલે પછી નાના ભાઈ ને મોટા ભાઈએ બે વિચાર કર્યો કે આ બધી રિદ્ધિ સિદ્ધિ શેના કારણે છે? કે આ જારાને લીધે. આ જ જારો હતો, આ જ જારાએ ગાંઠિયા પાડ્યા, આ જ જારાએ ભજીયા તળ્યા. તો કે જારો કોના ભાગે જાય? તો નાનો કે મારે જ આવે ને, ના મોટો કે મારે આવે, નાનો કે મારે આવે, મોટો કે મારે આવે. એમ કરતા કરતા તો હવે એક જ જારો ને 2 જણા માગવા વાળા. પછી તો 2 જણાએ વકીલ રોક્યા, કોર્ટમાં કેસ દાખલ થયો અને કેસ હાલ્યો 20 વર્ષ સુધી. દર વર્ષે વકીલ કહે કે અમારી વર્ષે જે ફી નક્કી કરેલી છે એ વધતી જશે. એ કે કાંઈ વાંધો નહીં, જે થાય એનો વાંધો નહીં. અને પછી 20 વર્ષ પછી જજને એમ થયું કે આ એક નાના એવા જારા માટે થઈને આમનામ પડી રહ્યું છે, લાવો આપણે આનો નિકાલ લાવી. બોલાવ્યા 2 વકીલને અને 2 ભાઈઓને કે જારો કોનો? કે અમારા બાપુજીનો. તો કે શું કરવાનું છે? ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં. એમ તો ધીરે રહીને જજ સાહેબે વચલું જજમેન્ટ આપ્યું કે 1ના 2 કરી નાખો, અડધો આ લઈ જાય, અડધો ઓલો લઈ જાય. એટલે 50 લાખનો અડધો જારો થયો. પકડી રાખ્યું એટલે. પણ મૂકી દીધું હોત તો બીજા જારા ક્યાં દુનિયામાં નથી મળતા, મળે જ છે. અને કામ તો તમારી પોતાની ગુડવિલ ઉપર તમારો ધંધો હાલતો હોય છે
આવે એટલે ગ્રાહકને બોલાવો, ચલાવો, આ તે કેમ છે, કઈ તકલીફ હોત કહેજો, જરૂર પડે તો તમારે ઓર્ડર કરી દેવાનો, ઘરે માલ પહોંચી જાય ઝોમેટોની જેમ, તમારે ત્યાં આવી જશે ગાંઠિયા તૈયાર ગરમ ગરમ. તો એ માણસ એમ ગુડવિલથી કમાતો હોય છે. પણ કે જારાથી કમાતો હોય તો બેકના બે કર્યા, હવે કરીને કરવાનું હું? આવું મમત્વ પણ માણસના જીવનની અંદર પડ્યું હોય છે, અને એના કારણે કરીને જીવનની અંદર એ દુઃખી થાય છે. એટલે મહારાજ કહે છે કે હું અને મારું એ બે માયા છે. આ બહુ મહત્વની બાબત છે. હવે જયારે 50 વર્ષ થાય ને ત્યારે યોગીજી મહારાજ એવું કહેતા કે આપણે હવે સંસારમાંથી વનમાં જવાની તૈયારી થઈ. 50 થયા પૂરા એટલે 51, પછી 52, 53, 54, 55, 56, 57, 58, એટલે સુધી હાલીએ 59, પછી 60 તો બુદ્ધિ નાઠે, પછી પતી ગયું. છોકરા કે હવે 60 થયા ધાનામાના બેહો ને, જે હાલતું એ હાલવા દો ને, તમારા વખતનું તમે કરો ને અમારા વખતનું અમે કરીએ, રોટલે ભૂખ્યા રાખી તમે કહેજો. સ્વામી કે આ મમત્વ મુકાતું નથી માણસ માત્ર ને પોતાના જીવનની અંદર. એટલે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને કહે છે કે એ ઘનશ્યામ, આ જે માયા, એ માયામાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું ને? ત્યારે કહ્યું કે આવા પરમ એકાંતિક સત્પુરુષ, એ સંત મળે ને ત્યારે જ આપણને આપણા જીવનની અંદર આપણી જન્મ અને મરણના ચક્રાવાની માયામાંથી મુક્તિ અપાવી દે, એ સિવાય શક્ય નથી. અને આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુ હરિ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મોટા મોટાના જીવનની અંદર પણ માયા મુકાવી દીધી હો. એક પ્રકારનું વ્યસન છે ને, એ પણ માયાનો એક આમ જેને કહેવાય ને પ્રકાર ગણાય. આપણે અરવિંદ બબલને આપણે જોઈએ તો આપણને ખબર પડે. આપણે થોડાક સમયના સુરતના સમય પછી એને વ્યસન મુક્તિની ફિલ્મ બનાવાયું, એને સોંપ્યું. એ પોતે ચેઇન સ્મોકર. હવે એ વ્યક્તિને પરદેશ જવું હતું તો પ્લેનમાં તો સિગારેટ પીવા ન દે, અને મોંઘામાં મોંઘી સિગારેટ જોડે રાખે. તો એવી રીતની ટિકિટ એને લીધી દે, કલાકે સ્ટેશન આવે ને ત્યાં પ્લેન ઉતરે ને બહાર જઈને પી આવે. આમ કરતો કરતો 2 દાડે પહોંચ્યો. આટલી બધી જડ થઈ ગયેલી સિગારેટ. અને જ્યારે આખું આ જેને કહેવાય ને કે એ વ્યસન મુક્તિના પ્રદર્શનની જવાબદારી એમણે સંભાળેલી હતી, ને પ્રમુખ મહંત સ્વામી મહારાજ પાસે એમની લઈ આવ્યા કે બાપા, એમણે આ ખૂબ સરસ મજાની વ્યસન મુક્તિની આ સ્ક્રિપ્ટ લખી છે, તો આપ એમને આશીર્વાદ આપો, એમનામાં પણ વ્યસન છે. તે મહંત સ્વામી મહારાજ ખાલી આટલું જ કર્યું, ગયું. એ ગયો એટલું બોલ્યા ને તે દિવસની ઘડીને આજનો દાડો હજુ સુધી અરવિંદ બબલને સિગારેટ પીવાની તો ઈચ્છા નથી થતી, પણ બાજુવાળો કોક પીતો હોય ને તો એમ કે આ હું આ ધુમાડા કાઢતા હશે કે. અંતરની અંદરથી કાઢી નાખવાની તાકાત, અંતરની અંદરથી કાઢી નાખવાની તાકાત એ સત્પુરુષ પાસે છે. અને એ સત્પુરુષ આપણને કેવા મળે તો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને માતમે સહિત એવી એકાંતિકી ભક્તિવાળા સત્પુરુષ જ્યારે આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય ત્યારે કહે છે કે આપણે અંતરની અંદર આપણે ચોખ્ખા થઈએ, એ વગર શક્ય નથી. કપડું મેલું થયું હોય તો એરિયલ પાવડરની અંદર મશીનમાં નાખો ને ચોખ્ખું થઈ જાય. વાસણ બગડ્યા હોય ને ખીચડી ને કંસાર ચોંટી ગયો હોય તો એને એક દાડો પલળવા દો ને પછી ઠીકરું લઈને ઘસો તો એ નીકળી જાય. પણ અહીંયામાં ચોંટી ગયું હોય એમાં સંતો ઘણી વખત વાત કરે કે આંખમાં કંઈક પડે અને આંખ કોઈક જગ્યાએ પડે, બેમાં ફેર છે હો. આંખમાં કંઈક પડે એટલે વાવાઝોડું આવ્યું અને એકાદું કણું આંખમાં પડે તો આમાં પટપટ કરતા કરતા કાઢી નાખી નીકળી જાય. પણ કોક જગ્યાએ રૂપની અંદર આંખ પડી કે મારે લગ્ન કરવા તો આની આરે જ કરવા. આંખ પડી અને આંખ પડીને એને તમે આજના યુગની અંદર નથી એના મા બાપ કહી શકતા, નથી એને સંતો કહી શકતા. હમણાં બાપા પાસે એક પ્રસંગ એવો આવીને ઉભો રહેલો હતો કે બાપા એને પકડીને રહ્યો છે કે મારે લગ્ન કરું તો હું આની હારે જ કરું, અમારી બેની આંખ મળી ગઈ છે એટલે ત્યાં જ કરીશ. આ મોહ સંસારમાં પડવાનું છે, નથી પડવાનું એવું નહીં.
દરેક વ્યક્તિ માટે તેને અમારે ત્યાં ત્યાગવલ્લભ સ્વામી બરોડાની અંદર આપણા એક સત્સંગી બંધુના દીકરીના સગાઈ વિધિની અંદર અમને 100 સંતોને ભેગા કરેલા એને. અને ત્યારે ત્યાગવલ્લભ સાહેબ બહુ મજાની વાત કરી કે આ તો તમે વ્યવસ્થા કરો છો, ઢોલ અને શરણાઈ ને વાજા અને પછી તમે જેને કહેવાય ને આઈસ્ક્રીમ જમવાનું પ્રસાદ ને આ જે કંઈ એ બધી વ્યવસ્થા કરો છો, દીકરા દીકરીને સોનાના ઘરેણાં પહેરાવા એ વ્યવસ્થા કરો છો. બાકી એ બેનું નક્કી જન્મ થયો ને ત્યારથી નક્કી કરીને જ આવેલા છે, એ ભગવાને ગોઠવેલું છે અવરું. આપણે તો ખાલી એની વ્યવસ્થા કરી છીએ, બાકી ગોઠવણી તો ભગવાનના હાથની જ છે. પણ આપણે લેવા દેવા વગરના એરુના દરમાં હાથ નાખીને પછી મને કે કરડ્યો તો કરડે જ ને. પછી મેં નહોતું ધાર્યું કે આવું લવ મેરેજમાં થતું હશે, હવે કરી નાખ્યા પછી હું થાય તે રોજ મારે એની હાડીની ઇસ્ત્રી મારે કરવી પડે છે કે, અને ટિફિન મારે બનાવવાનું, છોકરાને મારે નવરાવાના, આ બધું મારે કરવાનું. ખબર નહીં હવે કયા ભાવમાંથી આ ભેગું થઈ ગયું છે. પણ યાદ રાખો, જીવનની અંદર આપણે સંયમ વૃત્તિ સત્પુરુષના સંગે કરીને રાખશું તો જીવન આપણું ધન્ય બને છે. એટલે ભક્તિ માતા પોતે કહે છે કે એવી માયાના સંસર્ગની અંદરથી તરવા માટે, એમાંથી પાર ઉતરવા માટે આપણને સંત બતાવ્યા. એ સંતના લક્ષણ કેવા હોય એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની